કે આ જે ખજૂરનો વિવાદ સામે આવ્યો છે, નીતિન જાની, જેને લોકોના ઘર બનાવ્યા ને, આ વિવાદને લઈને આપનું શું માનવું છે? એક નાનકડું. હા બેન, મેં બહુ એમાં ડેપ્થમાં અભ્યાસ નથી કર્યો, પણ મને એમાં એમ લાગે છે કે આ એક કમર્શિયલ વિવાદ છે. જે તેલ કંપની વાળાએ ખજૂરભાઈને દાખલા તરીકે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા, પછી એમની ટકાવારીમાં થોડોક ઇધર ઉધર, જે મેં સાંભળ્યું છે, મેં કીધું ને હજી બિલકુલ પ્રમાણિત વાત નથી કરતો, પણ પછી એને ટકાવારી વધારી હોય, એમાં એ તેલ કંપનીના જેણે પણ રાખ્યા હતા ખજૂરભાઈને, એને એ ટકાવારી ફાવી ન ફાવી, અને એમાં જે વાંધા વચક્યા પડ્યા, એટલે એ લોકોએ ખજૂરની વિરુદ્ધમાં બોલવાનું શરૂ કર્યું. પછીથી તો પેલી બેન જે છે, પટેલ સમાજની દીકરી છે, બહુ જ એ પણ એક્ટિવ છે, એને પણ પછી કેટલું બધું આની વિરુદ્ધમાં વાત કરી છે. એની વૈયક્તિક વાત છે ખજૂરભાઈની, કે એને કોની આ બીજા મેરેજ છે કે પેલા કોની હારે લવ હતો વગેરે વગેરે. સમાજને એની હારે બીજી લેવા દેવા નથી. એને કોઈ ધોખા બોખા આપ્યો હોય તો આજ સુધીમાં કોઈ ફરિયાદ નથી થઈ. જે કઈ છે, લવ મેરેજ થયા કે સેકન્ડ મેરેજ થયા કે એરેન્જ હતા કે જે હોય તે, એ તો વૈયક્તિક બાબત છે. અને